નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું સુરેશની વાતો મોટિવેશન ચેનલમાં. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જ્યારે સંબંધોમાં દર્દ મળે ત્યારે શું કરવું જોઈએ એ વિશે વાત કરવાના છીએ. ચેનલમાં નવા હોવો તો સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને વિડીયો અંત સુધી જુઓ. આજકાલ લોકો પોતાના મતલબ કાઢવા માટે પહેલાં હસીને પોતાના બનાવે છે અને પછી મતલબ નીકળી ગયા પછી પોતાનો સાચો ચહેરો બતાવી જાય છે. જો કોઈ સંબંધમાં લડાઈ ઝઘડો ન થતો હોય તો સમજી લેવું કે સંબંધ દિલથી નહીં પણ દિમાગથી નિભાવવામાં આવી રહ્યો છે. સંબંધો પણ સમયની સાથે બદલાઈ જાય છે. દુઃખમાં કોઈ હાલ પણ નથી પૂછતું અને સુખમાં કોઈ આવવાનું નથી ભૂલતું. બે લોકોમાં સંબંધ કોઈ ત્રીજા માણસના લીધે નહીં પણ વિશ્વાસ અને ઓછા પ્રેમને લીધે તૂટે છે. દરેક કોઈને સારા સમજવાનું છોડી દો, કેમ કે અંદરથી લોકો એ નથી હોતા જેવા તે બહારથી દેખાતા હોય છે. જ્યાં સુધી તમે ચૂપચાપ સહન કરતા રહેશો ત્યાં સુધી તમે સારા છો, અને જો તમે બોલી ઉઠશો તો તમારાથી ખરાબ કોઈ નથી. એક દિવસ આપણે બધા એકબીજાને એવું વિચારીને ખોઈ દઈશું કે એ મને યાદ નથી કરતા તો હું એમને શા માટે યાદ કરું. હીરાને જો ઓળખવો જ હોય તો અંધારાની રાહ જુઓ. તડકામાં તો કાચના ટુકડા પણ ચમકવા લાગે છે. સપના એ હોય છે જે સૂવા નથી દેતા, અને પોતાના એ હોય છે જે રોવા નથી દેતા. સંબંધોને જોડી રાખવા માટે ક્યારેક આંધળું, ક્યારેક બોબડું તો ક્યારેક બહેરું પણ બનવું પડે છે. પરછાઈ એ વાતનું સબૂત છે કે જીવનના અંધારામાં દરેક કોઈ સાથ છોડી જાય છે. જીવનમાં ક્યારેય પણ દુઃખી ન થશો મિત્રો, કેમ કે ભગવાને બધાને સુંદર બનાવ્યા છે. કોઈને સારો ચહેરો આપીને તો કોઈને સુંદર દિલ આપીને. સંબંધો ધીરે ધીરે જ ખતમ થાય છે, બસ ખાલી ખબર અચાનક પડે છે. સંબંધો ક્યારેય જિંદગીની સાથે નથી ચાલતા, બસ એકવાર બને છે અને પછી જિંદગી સંબંધોની સાથે ચાલે છે. જીવનમાં ભૂલો કરવાવાળા જ સલાહ આપતા હોય છે. સમજદાર લોકો ક્યાં એટલા ફ્રી હોય છે. જ્યારે સંબંધોમાં તિરાડ પડી જાય છે ત્યારે સામેવાળાની દરેક વાતમાં બુરાઈ નજરમાં આવતી હોય છે. જીવતો રહ્યો હું પોતાની ધૂનમાં, ક્યારેય પણ દુનિયાનો કાયદો નથી જોયો. સંબંધો નિભાવ્યા તો દિલથી, ક્યારેય પણ ફાયદો નથી જોયો. આશાઓ ઘણી તકલીફ આપે છે, પણ ના જાણે શા માટે આ દિલને છતાં પણ આશા રહે છે.
મુસ્કુરાતા રહો, શું ગમશે જીવનમાં? ટેન્શન કોને ઓછું છે? સારું કે ખરાબ એ તો માત્ર ભ્રમ છે. જીવનનું નામ જ ક્યારેક ખુશી તો ક્યારેક ગમ છે. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો.